ખંભાતમાં જીવદયાનું ઐતિહાસિક નવું સોપાન સાકાર. 150 વર્ષ જૂની પાંજરાપોળનું કરોડોના ખર્ચે આધુનિક રૂપાંતરનું ભવ્ય લોકાર્પણ યોજાયું. સેવા, સંવેદના અને માનવતાનું જીવંત ઉદાહરણ. ખંભાત પાંજરાપોળમાં 1100 પશુઓ માટે આધુનિક સુવિધાઓ સાથે નવા અધ્યાય શરૂ. ઐતિહાસિક નગરી ખંભાત ખાતે અંદાજે 150 વર્ષથી અબોલ પશુઓની સેવા, સંરક્ષણ અને જીવદયાનું કાર્ય કરતી પાંજરાપોળનું કરોડોના ખર્ચે નિર્માણ થયેલ આધુનિક સ્વરૂપનું ભવ્ય લોકાર્પણ આજરોજ મંગલમય વાતાવરણમાં સફળતાપૂર્વક યોજાયું. ખંભાત સોખડા રોડ ઉપર 6 વીઘા વિશાળ જમીનમાં દાતાઓની ઉદાર સખાવતથી તૈયાર થયેલી આ નવી પાંજરાપોળનું મંગલ પ્રવેશ તથા ઉદ્ઘાટન જૈન મુનિ વિજય ઉદય વલ્લભ સુરેશ્વરજી મહારાજની પાવન નિશ્રામાં સંપન્ન થયું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં જીવદયા પ્રેમીઓ, દાતાશ્રીઓ અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ આધુનિક પાંજરાપોળમાં 1100થી વધુ અબોલ પશુઓની સંભાળ માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પશુઓ માટે આરોગ્ય સેવા, પોષણયુક્ત આહાર, સતત પાણી પુરવઠો અને સુરક્ષિત આશ્રય જેવી આધુનિક સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. કાયમી પશુ ચિકિત્સક સેવા, વિશાળ ઘાસચારા સંગ્રહ ગોડાઉન, 24 કલાક પાણીની સુવિધા તથા ખુલ્લી જગ્યા સાથે પશુઓના મુક્ત વિહરવાની વ્યવસ્થાએ આ પ્રકલ્પને વધુ વિશિષ્ટ બનાવ્યો છે. સાથે સાથે મોંઘા પક્ષીઓ માટે વિશેષ આશ્રયસ્થાન અને આકર્ષક ચબૂતરાનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. આ સમગ્ર મહાન પ્રકલ્પ અનેક જીવદયા પ્રેમીઓ દાતાઓની ઉદાર સખાવતથી સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. મુખ્ય દાતાઓમાં હીરાલક્ષ્મી જયંતિલાલ શાહ, જેડી શાહ પરિવાર દ્વારા જમીન દાન કરવામાં આવ્યું હતું, જ્યારે નવીનચંદ્ર રતિલાલ કાપડિયા બ્યુટીકવાળા પરિવાર દ્વારા પ્રવેશદ્વારના નિર્માણનું મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું હતું. અનેક દાતાઓના સહયોગથી સાકાર થયેલી આ ભવ્ય પાંજરાપોળ હવે અહિંસા પરમો ધર્મ સિદ્ધાંતને જીવંત કરતી સેવા, સંવેદના અને માનવતાની પ્રેરણાદાયી સંસ્થા તરીકે ઉભરી આવી છે, જે સમાજમાં જીવદયા, ગૌસેવા અને પર્યાવરણ સંરક્ષણના મૂલ્યોને વધુ મજબૂત બનાવશે. રાકેશ શાહ. રાકેશભાઈ, પાંજરાપોળ શરૂ થવા જઈ રહી છે, શું કહેશો? બસ આજે મૂગા ઢોર માટે સ્વર્ગ સમાન જગ્યાનો અમે આપવાનો પાંજરાપોળના ટ્રસ્ટીઓએ અને ખંભાતના દાનવીરોએ પ્રયત્ન કરેલો છે. અમે તો માત્ર સેવા આપીને આ ઊભું કરેલું છે અમારી શક્તિ મુજબ, પણ દાનવીરોનો ઘણો ઉપકારથી આ કાર્ય સફળ થઈ રહ્યું છે. અત્યારે સાથે સાથે આ પાંજરાપોળની અંદર આપણા આણંદ જિલ્લાની અંદર સારી વિશેષતાઓ ધરાવતી પાંજરાપોળ થશે. એની અંદર આઈસીયુ યુનિટ, 24 કલાક ડૉક્ટરની સગવડ, પાણીની શુદ્ધ પાણીની સુવિધા, ખાવા માટેની ઢોરને કોઈ જોરદાર વ્યવસ્થા, અને હાલમાં પણ અમારી જે પાંજરાપોળમાં 300 ઢોર ઉપરાંત છે એમાં મરણ રેશિયો ઘણો ઓછો છે. એટલે અમે આ ઢોર માટે જીવદયાનો પ્રયત્ન કરેલો છે. અમે મારવા નહીં પણ તારવાનો પ્રયત્ન કરવાના છે. આ જીવ કઈ જગ્યાએ કહી શકે નહીં કે અમે ભૂખ્યા છે કે અમે તરસ્યા છે, પણ અમે એવો પ્રયત્ન કરીએ છીએ કે એમને માગવું ના પડે, પહેલેથી તૈયાર હોય. અને આ બધામાં ખંભાતના તમામ રહીશો અને ખંભાતીઓ જ્યાં જ્યાં વસ્યા છે અને પૂજ્ય ગુરુદેવ ઉદય વલ્લભ સુરી મહારાજ સાહેબની પ્રેરણાથી એમના દાતાઓએ, દાનવીરોએ અપાર દાનનો પ્રવાહ વહાઈ અને આ મહાન જગ્યા ઊભી કરી છે, જે ખંભાત માટે એક જોવાલાયક જગ્યા થશે, જીવદયાના પ્રેમીઓને માટે ઉત્તમ વ્યવસ્થાની જગ્યા થશે. અને કદાચ કોઈ નાસ્તિક હશે એ આ જગ્યા આવીને આસ્તિક બનવાનો પણ પ્રયત્ન કરી અને જીવદયાનું ભગીરથ કાર્ય કરશે એવી અમારી આશા છે. અને અમારા પ્રયત્ન સર્વેનાથી અમે આ કાર્ય કરેલું છે. અમે સૂચનો માગીશું, ફરિયાદ તો બધા કરશે જ, કારણ કે ઘણી વખત એવું બધું રહે, પણ સૂચનો આપે તો અમે એનાથી વિશેષ સેવા આપીશું, એ આપના માધ્યમ દ્વારા અમે ખાતરી આપીએ છીએ. જી સર, આપનું નામ? નાનકાભાઈ પટેલ. નાનકાભાઈ, પાંજરાપોળનું શુભ મુહૂર્ત જઈ રહ્યું છે, શું કહેશો? હા, અમે પાંજરાપોળ એવું બનાવવાની કોશિશ કરી જે મૂગા પ્રાણીઓને બધી સુવિધા મળે,
કે જેને બધી હોસ્પિટલથી માંડીને આઈસીયુથી માંડીને અમે સારામાં સારી સુવિધા આપી શકીએ એવો પ્રયત્ન કર્યો છે. કેવી રીતે વિચાર આવ્યો અને કેટલાના ખર્ચે બની રહી છે, શું શું ફેસિલિટી હશે? અહીંયા ખંભાતમાં એવું હતું, ખંભાત એક છેલ્લું ગામ છે, અહીંયા પાણીનો જાનવરોનો ભરાવો બહુ રહે છે ગાયોનો ને અંદર, એટલે અમે પાંજરાપોળ અમે સંભાળીએ છીએ. એટલે અમને એવું છે કે આ બધી ગાયો એક જગ્યાએ એને સહારો મળે ને સાતા મારે, એટલા માટે અમે વિચાર કર્યો કે આવું કંઈક કરવું જોઈએ. એમાં અમારા વિજય ઉદય વલ્લભ સુરજી મહારાજ સાહેબને મળ્યા, એમને કહ્યું આગળ વધો, તમે આ કામ ચાલુ કરો. અમે આ ટોટલ પ્રોજેક્ટ 15 કરોડનો કરી રહ્યા છીએ. અત્યારે આપણી પાસે કેટલી ગાયો, કેટલા માણસો અને કેવી રીતે ખ્યાલ રાખવો? અત્યારે અમારી પાસે 300ની કેપેસિટી છે, જૂની પાંજરાપોળ જે 150 વર્ષ જૂની છે, અને અમે અત્યારે 1000 થી 1250ની કેપેસિટીનું બનાવી રહ્યા છીએ.